લોકો ધામધૂમથી હજારો લોકોના રોડ શો દ્વારા નામાંકન ભરવામાં આવ્યું છે। આમાંથી બે મેસેજ પાસ થઈ છે। એક કે હજી તો ચૂંટણી ઉમેદવારી પત્ર ભરવું એટલે ચૂંટણીની શરૂઆત। હવે એમાં જો આ માહોલ હોય, હજારો લોકો ઉમટતા હોય, તો જેમ જેમ ચૂંટણીનો પ્રચાર વધશે તો કયો માહોલ બનશે? સ્પષ્ટ દેખાય છે કે જુવાળ ભારતીય જનતા પાર્ટી મોદીનો છે અને કોંગ્રેસનો સફાયો થશે। બીજી વાત કે એનડીએ ઘટકના બધા અગ્રણીઓ આવ્યા। દેશભરમાં એક તરફ મહાગઠબંધન કે જેમાં મજબૂરી છે અને બધા એકબીજાની ભેગા છે, અને અહીંયા એક સ્વાભાવિકતા છે અને દિલથી જોડાણ છે। ત્યારે અમિતભાઈ ફોર્મ ભરીને બધી પાર્ટીના લોકો સાથે રહે તો એક વાસ્તવમાં એક દિલથી જોડાણનો પણ મેસેજ અહીંથી પસાર થયો છે। એટલે બંને રીતે ખૂબ સરસ થયું છે અને અમિતભાઈએ ફોર્મ ભરી દીધું છે। ગાંધીનગરની ચૂંટણીમાં કાર્યકર્તા કામે લાગી ગયા છે। સૌથી મોટો પડકાર શું બને? કારણ કે 5 વિધાનસભા આ બેઠકની અંદર આવી રહી છે, જેમાં 3 તો અમિતભાઈના મત વિસ્તારની જ છે, પરંતુ ગાંધીનગરની જે 7 કુલ વિધાનસભા 7 વિધાનસભા છે, કઈ રીતે જોવામાં પડકાર કેવી રીતે બની રહેશે? 7 વિધાનસભામાં ભારે બહુમત મળશે અને ભૂતકાળમાં ન મળે એવી લીડ આ વખતે અમિતભાઈ પ્રાપ્ત કરશે। 26માંથી કેટલી બેઠકો ભાજપના આંતરિક સભ્યોમાં? 26 બસ હવે ટૂંક સમયમાં થઈ જશે। તો કોંગ્રેસને તો પૂછો શું છે એનું, અમને પૂછો। થેન્ક યુ સર, થેન્ક યુ। ઉદ્ધવ ઠાકરેજી, માનનીય પિયુષ ગોયલજી અને અમારા પક્ષના પણ રાષ્ટ્રીય હોદ્દેદારો અને ગુજરાતના પ્રભારી માનનીય અમારા ઓમ માથુરજી અને અન્ય નેતાઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ કરવામાં આવ્યો અને પછી રોડ શો જે શરૂ થયો એ તમે બધાએ જોયું છે કે કલાકો સુધી કિલોમીટરો લાંબો જે રોડ શો હતો એમાં બંને બાજુ હજારો નાગરિકો જે આ ગાંધીનગર લોકસભા સીટના વિસ્તારમાં આવે છે, મતદારો છે, એ બધા જ ખૂબ ઉત્સાહથી ઉમળકાથી અમિતભાઈનું સ્વાગત કર્યું। ભારત માતાની જય, નરેન્દ્રભાઈ મોદી તુમ આગે बढ़ो हम तुम्हारे साथ है, અમિતભાઈ આગે बढ़ो हम तुम्हारे साथ है, એવા જયનાથ સાથે આખી રેલી જ્યારે પૂર્ણ થઈ અને પછી ગાંધીનગરમાં કલેક્ટર ઓફિસમાં અમિતભાઈ શાહ, માનનીય અરુણ જેટલીજી, માનનીય રાજનાથસિંહ અને માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ અને માનનીય જીતુભાઈની ઉપસ્થિતિમાં અમિતભાઈ શાહનું ફોર્મ ભરવામાં આવ્યું છે અને ખૂબ ઉત્સાહથી હજારો કાર્યકરો આ કાર્યક્રમમાં જોડાયા। પડકાર કેવો રહેશે? ખાસ હાજર રાખ્યા, એવું કહી શકાય 2024 માટે પીએમના કેન્ડિડેટ તરીકે અમિતભાઈ પ્રોજેક્ટ કરવામાં ખાસ હાજર રાખ્યા એ બરાબર શબ્દ નથી। અમારા નેતાઓ, અમારું સંગઠન એ હૃદયથી બનેલું સંગઠન છે। ઉદ્ધવ ઠાકરેજીએ જે પ્રવચન કર્યું એ પણ બધાએ સાંભળ્યું છે। પ્રકાશસિંહજી બાદલ, શિરોમણી અકાલી દળના નેતાશ્રીએ જે ભાષણ કર્યું એ પણ બધાએ સાંભળ્યું છે। એક આ કુદરતી ગઠબંધન હોય અને હૃદયથી, વિચારોથી, સિદ્ધાંતથી જોડાયેલું આ ગઠબંધન છે। આ કોઈ સત્તા માટે, ચૂંટણી માટે કોંગ્રેસની જેમ ટેમ્પરરી બધા ભેગા થઈને પછી જુદા પડે એ પ્રકારનું આ ગઠબંધન નથી। અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે ઉમેદવારી પત્રક ભરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે ભાજપના નેતાઓ તો ઉપસ્થિત હોય જ, પણ એનડીએના સાથી પક્ષોના પણ નેતાઓ એમાં ઉપસ્થિત રહ્યા અને સંગઠનની એકતા અને શુભેચ્છા બંને આપે નજરે જોયું છે। ને બધા નેતાઓએ પણ પ્રવચનમાં કહ્યું કે અમિતભાઈ શાહ સંગઠનના મહામંત્રીને પછી પ્રમુખ બન્યા પછી આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીનો જે વ્યાપ વધ્યો છે, જે સંકલન વધ્યું છે, સાથી પક્ષો સાથેના જે સંબંધો ખૂબ સારા બન્યા છે અને અનેક રાજ્યોમાં ભાજપની સરકાર બની છે, એમાં અમિતભાઈનો ખૂબ મોટો ફાળો છે, એમની મહેનત છે, એ બધાએ કહ્યું। ઉદ્ધવ ઠાકરેજીએ પણ કહ્યું અને પ્રકાશસિંહજી બાદલે પણ કહ્યું કે અમિતભાઈનું કામ અને મોદી સાહેબની સરકાર ચલાવવાનું કામ
બંનેની સખત મહેનતથી આખો દેશ અત્યારે આગળ વધ્યો છે. સર એક અંતિમ સવાલ, 26 લોકસભા બેઠક પર જે બાકીના નામો છે ત્યાં આગળ ભાજપ ચોકીને આગળ વધશે કે આંતરિક જે વિખવાદ છે અથવા કોઈ જો અમે વારંવાર કહ્યું છે, કોઈ જગ્યાએ કોઈ વિવાદ કશું જ નથી. મેં અગાઉ પણ કહ્યું હતું કે સ્ટ્રેટેજી પ્રમાણે દરેક કામ પક્ષમાં થતું હોય છે. જ્યારે જે જરૂર પડે એ અમે કરતા હોઈએ છીએ. દાખલા તરીકે હું તમને એમ પૂછું કે કોંગ્રેસ કેમ એમના ઉમેદવારો જાહેર નથી કરતી, તો એના પણ કોઈ સ્ટ્રેટેજી હશે. અમે ઉમેદવાર જાહેર કરીએ એના આધારે કોઈ નક્કી કરવાના હોય એમ અમારી